નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટ। પવિત્ર યાત્રાધામની ગરિમા વધારે છે। જ્યારે ઉનાળાની મોસમ શરૂ થતા ઠંડા પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે પાલિતાણામાં પત્રકાર એકતા વરિયરની ટીમ દ્વારા એક પાણીનું પરબનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ રોડ એક જાહેર રોડ છે। આ રોડ ઉતારીઓ ઓછા થતા હોય તો ત્યારે ગરમીની મોસમની અંદર ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે આજ રોજ અમારી પાલિતાણા પત્રકાર એકતા વરિયરની ટીમ દ્વારા પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વધારે વધારે રાહદારીઓ અમારી પરબનો લાભ લે એવી અમારી દરેક લોકોને અપીલ છે। ખૂબ સરસ રીતે સમગ્ર ગુજરાતમાં જ્યારે પત્રકાર એકતા પરિષદ કામ કરી રહ્યું હોય, ખૂબ મજબૂત સંગઠન હોય ત્યારે આજરોજ પાલિતાણા અમારા અબ્બાસભાઈની આગેવાનીમાં, પ્રમુખશ્રીની આગેવાનીમાં સાથે તમામ પત્રકાર મિત્રોની સહકારથી રાહદારીઓ માટે આ ગરમીની મોસમ શરૂ થઈ હોય ત્યારે ખૂબ સરસ રીતે પાણીના પરબનું એક આયોજન કર્યું છે। ખાસ કરીને ગરમીનો મોસમ છે અને જાહેર જનતા ત્યારે પત્રકાર પરિષદ દ્વારા આવું એક પગલું ભરવામાં આવ્યું છે સેવાથી, એને હું બિરદાવું છું। અને સાથે સાથે સમસ્ત ગુજરાતમાં આજે પત્રકાર એકતા પરિષદ ખૂબ પત્રકારનું મોટામાં મોટું સંગઠન છે અને એકતાથી અને જાહેર જનતાનો જે કાંઈ અવાજ છે, સત્યની જે વાત છે એ લોકો સામે લાવવાનું જે કામ કરી રહ્યું છે એ બદલ પણ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કાળુ કાકા તમે બી આવો।